અંકલેશ્વર નજીક નર્મદા કિનારેથી એક યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભારે પ્રયત્નો બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતક યુવાનની ઓળખ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહેવાસી માર્વિન પટેલ તરીકે થઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ માર્વિન પટેલ ગતરોજ બપોરના સમયે નર્મદા નદીમાં નાહવા માટે ગયો હતો, ત્યારબાદ તે પાણીમાં લાપતા બન્યો હતો। સ્થાનિક તંત્ર અને સામાજિક કાર્યકરો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। નોંધનીય છે કે છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાના 2 અલગ અલગ બનાવોમાં 2 લોકોના મોત થયા છે, જેને લઈને તંત્ર દ્વારા નદી કિનારે સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે। ગત તારીખના રોજ જૂના બોરભાટા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના કિનારેથી એક પુરુષ ઈસમનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ। આજરોજ પણ એક યુવાનનો મૃતદેહ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજવાળા કિનારેથી એક સડેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલો છે। એમ કરીને 2 દિવસની અંદર 2 મૃતદેહો નર્મદા નદીના કિનારેથી મળી આવેલ છે। આ જે મૃતદેહ છે તેના કદાચ વાલી વારસો મળી આવેલ છે, પણ ગત રોજના જે મળેલ મૃતદેહ તેના વાલી વારસ આજ દિન સુધી મળેલ નથી।